પહેલી વાર આ ચેનલ પર હોલીવુડ મૂવીનું રિવ્યુ થવા જઈ રહ્યું છે। હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો। સિનેમા શો પર આજે રિવ્યુ કરવાનું થાય છે જુરાસિક પાર્ક રીબર્થ। હોલીવુડ મૂવી જુરાસિક પાર્ક આવી ગઈ છે સિનેમાઘરમાં। હોલીવુડમાં આમ તો ઘણી બધી મૂવીઓ એવી છે કે એડવેન્ચર ઉપર બેઝ હોય છે। આ મૂવી પણ કંઈક એ રીતની જ છે। જુરાસિક પાર્કની મૂવીની વાત કરીએ તો જેટલી પણ મૂવી આવી ને એની અંદર ડાયનાસોર એક ગજબના રીતના બતાવ્યા છે। એની સ્ટોરી પણ એટલી એંગેજિંગ છે। તો આ મૂવી કેવી છે એના વિશે આગળ વિડીયોમાં વાત કરીએ। સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકોન પ્રેસ કરી દો જેથી નવા ને નવા વિડીયો તમને આ ચેનલ પર જોવા મળી શકે। આ મૂવીની વાત કરીએ તો આ મૂવીની સ્ટોરી એકદમ સિમ્પલ છે કે ડાયનાસોરના લોહીમાંથી કંઈક એવી દવાઓ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જે દરેક લોકોને કામ આવી શકે। એ લોહીના સેમ્પલ માટે ડાયનાસોર જોડે જવું જરૂરી છે કેમ કે સેમ્પલ એમનામ તો આવશે નહીં। તો આ એડવેન્ચર કઈ રીતનું થાય છે અને કેવું થાય છે એ બધું આપણે આ મૂવીમાં જોવાનું છે અને સેમ્પલ મળશે કે નહીં મળે એ પણ એક મહત્વની વાત છે। આ ફિલ્મનું ડબિંગ કંઈક એ રીતનું છે કે તમને જોવાની મજા આવશે। હિન્દી ડબિંગમાં મેં જોઈ છે, 3Dમાં જોઈ છે, એ અનુભવ કંઈક અલગ જ હોય છે। આ મૂવીની અંદર 15 સીન એવા છે કે તમને ખરેખર જોવાની મજા આવે છે। જે એડવેન્ચર આ ફિલ્મની અંદર બતાવ્યું છે ને એ ખરેખર આપણને રિયલ લાગે છે। આ ફિલ્મના વીએફએક્સ સીજીઆઈ જબરજસ્ત રીતે વર્ક કરે છે। મને પર્સનલી આના વીએફએક્સ સારા લાગે છે। મને એવું લાગે છે કે આમાં ઓરિજિનલ શૂટ પણ કરેલું હોઈ શકે છે કેમ કે આપણે જે પ્રકારનું ફીલ કરીએ છીએ મૂવીમાં એ આપણને એકદમ રિયાલિટી અનુભવે છે। આ મૂવી આપણને સ્ટાર્ટિંગથી લઈને અંત સુધી કનેક્ટ કરી રાખે છે। હોલિવૂડની મૂવીમાં અમુક ખાસ વાત દેખાતી હોય છે કે કેરેક્ટર ડેવલપમેન્ટમાં ઘણી બધી થોડી વાર લાગે છે। આ મૂવીમાં એવું જરાય પણ નથી। શરૂઆતની 15-20 મિનિટમાં જ એડવેન્ચર ચાલુ થઈ જાય છે। મતલબ કે કેરેક્ટર ડેવલપમેન્ટમાં એટલું ધ્યાન નથી આપ્યું પણ એ કેરેક્ટર એવા છે કે તમે જલ્દીથી કનેક્ટ પણ થઈ જાઓ છો। એના કારણે આપણે મૂવી જોવાની ઉત્સુકતા પણ વધી જાય છે કેમ કે આપણને બધા જ કેરેક્ટર એકદમ સમજમાં આવી જાય છે। સ્કિન પેની વાત કરીએ તો સ્કિન પે એટલો ટાઈટ છે ને કે તમને જરા પણ સમય નથી મળતો મોબાઈલ કાઢવાનો। ઘણા બધા સીન આ ફિલ્મની અંદર એવા છે કે તમને હચમચાઈ દેશે અને એંગેજિંગ રાખે છે કે હવે શું થશે, હવે શું થશે। એ બધું જબરજસ્ત રીતે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે મૂવીનું। એના વીએફએક્સ સીજીઆઈની વાત તો મેં પહેલા કરી દીધી કે ગજબ લેવલના કરેલા છે। આ ફિલ્મના ડિરેક્ટર એવા છે કે સ્ટાર વોર્સ અને ગોડઝિલા જેવી મૂવી ડિરેક્ટ કરી ચૂક્યા છે એટલે આપણને આનું ડિરેક્શન પણ અહીંયા જબરજસ્ત રીતે ઉભરીને આવે છે કે ક્યાંય પણ ટાઈમ વેસ્ટ નથી કરવામાં આવ્યો, ક્યાંય ખોટા સીન પણ નથી। લગભગ 2 કલાકની મૂવી છે પણ ક્યાંય પણ તમને બોરિંગ ફીલ જરા પણ નથી થતું। હોલિવૂડ મૂવી હોય એટલે ખાસ એવા કિસિંગ સીન ને એવા બધા સીન હોલિવૂડમાં આવતા જ હોય છે પણ આ એકદમ પ્યોર ફેમિલી મૂવી છે। ફેમિલી સાથે જોવા એવી છે। પ્લસ બાળકોને લઈને જશો તો જબરજસ્ત મજા આવશે કેમ કે બાળકોની પણ એક નાની એવી સ્ટોરી સાથે ચાલતી હોય છે। એટલે આ ફિલ્મની અંદર દરેક જે વસ્તુ નાખવામાં આવી છે ક્યાંય પણ વધારાના સીન એવા નથી નાખ્યા કે જ્યાં તમને બોર કરે કે ક્યાંય લાંબી એવી વાતચીત નથી। ફક્ત ને ફક્ત ફિલ્મના પ્રેઝન્ટેશન ઉપર જ ધ્યાન આપવામાં આવ્યું છે। આ મૂવી ચાલુ થાય ને એટલે એકદમ પકડ બનાવી લે છે। ઇન્ટરવલ સીન આ ફિલ્મનો કંઈક અલગ રીતે લીધો છે જે તમે સમજી શકો તો મજા આવશે। ઇન્ટરવલ સીન એ પ્રકારનો છે। પ્લસ એન્ડિંગમાં મને એવું લાગતું હતું કે જબરજસ્ત હજુ પણ કેમ કે આખી ફિલ્મમાં જે વસ્તુ બતાવી છે એ એન્ડિંગમાં થોડી આપણને નબળી લાગે છે પણ વાંધો નથી। ઓલ ઓવર જોવા જઈએ તો આપણે એન્ડ સારો જ છે। આપણે આ ફિલ્મના એન્ડને આપણે ખરાબ ના કહી શકીએ કેમ કે આખી ફિલ્મ એ રીતની લઈને ચાલે છે। એન્ડમાં થોડું આપણને એમ લાગે કે હજુ વધારે બતાવ્યું હોત તો મજા આવત પણ તો પણ એન્ડ ખરાબ બિલકુલ નથી। એન્ડમાં પણ આપણને મજા આવે છે। એક્ટિંગની વાત કરીએ તો આ ફિલ્મની અંદર એક્ટિંગ દરેક લોકોએ જબરજસ્ત કરી છે। દરેકને એટલો સ્ક્રીન ટાઈમ પણ મળ્યો છે કે એવું નથી કે કોઈ એક એક્ટર આ ફિલ્મની ક્રેડિટ લઈ જાય। ઓલ ઓવર આ મૂવીની વાત કરું તો જરા પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર બાળકોને લઈને ફેમિલી સાથે આ મૂવી જોવા જઈ આવો। ખરેખર બહુ મજા આવશે। એક અલગ પ્રકારનું એડવેન્ચર તમને જોવા મળશે। જેમને જુરાસિક પાર્ક આગળના પાર્ટ ના જોયા હોય એમને પણ કોઈ જ ફરક પડવાનો નથી કેમ કે આગળના પાર્ટને અને આ ફિલ્મને કોઈ લેવા દેવા બિલકુલ નથી। ફ્રેશ વ્યક્તિ પણ આ ફિલ્મને જોઈ શકે છે। તમને જો આ ડાયનાસોર ને એડવેન્ચર ને આ બધું જો જંગલ ને એ બધું ગમતું હોય ને તો આ મૂવી તમારા માટે પરફેક્ટ છે। તમે આ ફિલ્મ જોઈ છે તો તમને કેવી લાગી છે અને તમે શું વિચારો છો, જોવા જશો કે નહીં એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહી દેજો। સિનેમા શો તરફથી આ ફિલ્મને 3.5 સ્ટાર। મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર।